નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હેલ્થકેરમાં આપ સૌનું હું એન્કર હેતલ ભગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, વિશ્વભરના મોટા ભાગના દેશો સહિત ભારતમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. સ્તન કેન્સર એ ભારતીય મહિલાઓમાં એ બીજું સૌથી મોટું કેન્સર છે કે જે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને એ ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. કહેવાય છે કે એક અનુમાન મુજબ દરેક 20 મહિલાઓ પૈકી એક સ્ત્રીને આ સ્તન કેન્સરનો શિકાર બનવું પડે છે. સાથે જ આ સ્તન કેન્સર એ એક ગાંઠ છે જે જીવલેણ છે, જે સ્તનના કોષોમાં ઉપલબ્ધ થાય છે. સ્તન કેન્સર એ ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતું કેન્સર છે, જે પુરુષોમાં પણ આ કેન્સર જોવા મળતું હોય છે. સાથે સાથે કહેવાય છે કે જ્યારે પણ આ કેન્સર થતું હોય છે ત્યારે દરેક વર્ગમાં એક ચિંતાજનક વધારો તો નોંધે છે, પરંતુ એ ચિંતાજનક વધારો એ ભારતમાં પણ નોંધાયો છે. એટલે કહી શકાય કે ભારતમાં દર વર્ષે એટલે કે હાલમાં જ સંસદમાં એક માહિતી આપવામાં આવી હતી કે જેમાં 2021 પછી દર વર્ષે 28,000 જેટલી મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધે છે, જેમાંથી 15,000 જેટલી મહિલાઓનું મૃત્યુ નીપજે છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. દર્શક મિત્રો, એના માટે જ આજે આપણે ચર્ચા કરીશું, વિચારણા કરીશું કે સ્તન કેન્સર એકચ્યુઅલમાં છે શું, એનો ઉપાય શું છે, કયા કારણોસર થતું હોય છે, એના વિશેની ચર્ચા વિચારણા કરીશું. જેથી આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે. ડોક્ટર પ્રીતિ નિરંજન કે જેઓ ખૂબ જ સારા ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ છે. સાથે જ આપણી સાથે બીજા મહેમાન જોડાયા છે, એ છે ડોક્ટર રંजना પારેખ કે જેઓ પણ ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ છે. જી, આપ મહેમાનોનું અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી તરફથી પણ નમસ્કાર. સૌપ્રથમ તો ડોક્ટર પ્રીતિ નિરંજન, હું આપની પાસે જવા માંગીશ અને પૂછવા માંગીશ કે સ્તન કેન્સર એકચ્યુઅલમાં છે શું, શા માટે આટલો ખતરો છે? દર્શકો અને મિત્રો બધાને હું એ કહેવા માંગુ છું કે આ આપણો અવેરનેસ પ્રોગ્રામ છે. એના હિસાબે ખતરો ત્યારે હોય જ્યારે આપણું ડાયગ્નોસિસ મોડા થવામાં આવે. હું મારા બધા પેશન્ટને કહું કે કેન્સર એક એવી વસ્તુ છે કે એનો ડાયગ્નોસિસ તમને વહેલા થાય તો તમે જીવવા માટે એક મોકો મળે અને ટ્રીટમેન્ટ માટે મોકો મળે. એના વિરુદ્ધેથી આપણાને કોઈ હાર્ટ એટેક આવી જાય કે આપણે એક્સિડન્ટ થઈ જાય તો આ મોકો આપણાને મળે નહીં. તો આપણે એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. એ વાત સાચી છે કે એનો ટકો વધે છે, પણ આપણામાં એક સિમ્પલ બ્રેસ્ટ એક્ઝામિનેશન આપણે કરીએ તો એના રાઈટ ટાઈમ ઉપર આપણે ડૉક્ટર પાસે જઈએ તો એનું નિદાન વહેલા થઈ શકે છે અને એના પછી જે આપણી લાઈફ એક્સપેક્ટન્સી છે એ પણ એકદમ વ્યવસ્થિત નોર્મલ વ્યક્તિ જેવી થઈ શકે. સાથે જ ડોક્ટર રંजना પારેખ, હું આપની પાસે આવવા માંગીશ અને આ જે બ્રેસ્ટ કેન્સર છે એના લક્ષણો કયા કયા છે એના વિશે જણાવશો? થેન્ક યુ હેતલ. આ બહુ અગત્યની વસ્તુ છે કે આપણને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો ખબર હોવા જોઈએ. શરૂઆતી કોકમાં આપણે ઘણી વખત બ્રેસ્ટ પેઇન થતા હોય છે, કાં તો ગાંઠ ફીલ થતી હોય છે, કાં તો પેશન્ટને શેપ બદલાઈ જાય છે, એક બ્રેસ્ટ મોટું થઈ જાય, એક બ્રેસ્ટ નાનું થઈ જાય, નિપ્પલની સાઇઝ બદલાઈ જાય છે, નિપ્પલનું શેપ બદલાઈ જાય છે અને ઘણી વખત નિપ્પલમાંથી ડિસ્ચાર્જ આવે છે. કાં વોટરી ડિસ્ચાર્જ આવે છે, કાં તો એમાં યલોઇશ કલરનું ડિસ્ચાર્જ આવે છે અને સમટાઈમ્સ તો એમાં બ્લડવાળું ડિસ્ચાર્જ બી આવે છે. અને બહુ જો લેટર સ્ટેજમાં પહોંચી જતા હોય તો જો બ્રેસ્ટની સ્કિન હોય છે, ચામડી હોય છે, એને આપણે ઓરેન્જ હોય છે ને, ઓરેન્જની ઉપરની ચામડી કેવી હોય છે એવી રીતે એની ચામડી થઈ જતી હોય છે. તો એને આપણે અવોઇડ નહીં કરવાનું. આપણે નજદીકના કોઈ બી ડૉક્ટરને હોય એને ડૉક્ટરને આપણે એકવાર કન્સલ્ટ કરવાની તો જરૂર છે. મેડમ, જે રીતે તમે કીધું કે ડૉક્ટર જોડે કન્સલ્ટ કરવું જોઈએ અને જે રીતે તમે લક્ષણ કીધા કે આ લક્ષણ હોય, તો જેને પણ આ લક્ષણ દેખાતા હોય તો સૌપ્રથમ કયા તબીબ સાથે કે કયા ડૉક્ટર સાથે સલાહ લેવી જોઈએ? જો આપ નજદીકના કોઈ બી હેલ્થ સેન્ટર્સ છે, આપણે જો સપોઝ ગામડામાં રહેતા હોય તો કોઈ બી નજદીકના હેલ્થ સેન્ટર્સમાં જઈને એક્ઝામિનેશન કરાવી શકો છો. કોઈ બીજા ડૉક્ટર હોય, કન્સલ્ટન્ટ લેવલના હોય, એને આપણે બતાવી શકો છો. જો આપને લાગે કે અમે મેલ ડૉક્ટરને નહીં બતાવી શકીએ તો ફિમેલ ડૉક્ટરને બતાવી શકો છો. એટલીસ્ટ એ પ્રાઇમરી એક્ઝામિનેશન તો તમારું કરી શકે છે. એ પછી એ તમને ગાઈડ કરશે કે હવે તમારે કોના પાસે જવાનું છે અને એ તમે એની ગાઈડ પ્રમાણે તમે જે કન્સલ્ટન્ટ પાસે જાઓ તો તમે એનું ચોક્કસ નિદાન અને ટ્રીટમેન્ટ મળી શકે છે. ડોક્ટર પ્રીતિ નિરંજન, હું આપની પાસે આવવા માંગીશ અને પૂછીશ કે આ જે સ્તન કેન્સર છે એ કયા સ્ટેજ પર સૌથી વધારે ખતરો નોંધાય છે?
સ્ટેજ 4 ઉપર હો તો ખતરો વધારે નોંધાય, કારણ કે સ્ટેજ 4 ઉપર પહોંચે તો આખા શરીરમાં ફેલાઈ જાય. પણ મેક્ઝિમમ ટાઈમ લોકો આપણા સ્તન બાબત એટલું અલર્ટ હોય, અમારા સ્ત્રીઓ, કે બહુ જ રેયર કેસમાં સ્ટેજ 4 સુધી લોકો જાય. સ્ટેજ 1 એન્ડ 2માં મેક્ઝિમમ ડાયગ્નોસિસ થઈ જાય. પણ એ અમે સોસાયટીમાં જોયું છે કે લોકોને ખબર પડી જાય, અમારા સ્ત્રીઓના, કે એમના ગાંઠ છે, બેસિકલી ઇટ્સ એ બ્રેસ્ટ ટ્યુમર, છતાં પણ આ લોકો ડૉક્ટરના મળવાનું અવોઇડ કરે. કોઈ વખતે ઘરમાં કોઈ લગ્ન કાર્ય હોય, ફંક્શન હોય, તો વિચાર કરે ચલો ને 1-2 મહિના પછી જઈશું. છોકરીના લગ્ન છે, પછી લગ્ન પહેલે જ ખબર પડી જાય કે બ્રેસ્ટ કેન્સર એમના મમ્મીને થયો, તો કદાચ લગ્ન અમારું તૂટી જશે. આના લીધા જ આ કેન્સરની ગ્રોથ વધી જાય અને સ્ટેજિંગ જરા ઉપર આવી જાય. તો મેડમ, હું આપણે જ પૂછવા માંગીશ કે આ જે બ્રેસ્ટ કેન્સર થતું હોય છે, એના પાછળનું કારણ કયું જવાબદાર હોઈ શકે? તો એમાં ઘણા પેશન્ટ મારા પાસે આવે. એક તો ફેમિલી હિસ્ટ્રી, જેનેટિક મ્યુટેશન, મીન્સ આપણા જે જીન્સ હોય એ ડિફેક્ટિવ જીન્સ હોય, એમાં જે નોર્મલ સેલ હોય એ એબનોર્મલી વધતો જાય, એના લીધે પણ કેન્સર થાય. અને બીજું, આજકાલ જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ થયા છે, કે લોકોનો ડાયાબિટીસ વધી ગયા, લોકો લેસ ડિલિવરી થાય છે, લેસ બ્રેસ્ટ ફીડિંગ થાય છે. પહેલે શું હતું, રૂરલ એરિયામાં 3 થી 4 બાળક થાય, બધા બાળક 1-2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ લે. અત્યારે સિટીમાં શું છે, બાળક નહીં થાય તો એકાદ થાય, એની પણ બ્રેસ્ટ ફીડિંગ વર્ષ સુધી જ ચાલે અને પછી બંધ થવા જાય. તો આ જે સામાજિક પરિવર્તન આવે છે વ્યવહારમાં, એ બધાના લીધે બ્રેસ્ટ કેન્સરનો રેટ છે એ ઇન્ડિયામાં પણ વધી ગયો છે. અને એ જ એક ફેક્ટર છે, એ જ એક રિસ્ક છે જે કેન્સર માટે પણ રિસ્પોન્સિબલ છે. ઓકે. રંજના પારેખ, હું આપની પાસે આવવા માંગીશ. અને આજે મેડમે કીધા કે આ ફેક્ટર્સ છે કે જે જવાબદાર છે કે કેન્સર થવા માટે. તો હવે જેને કેન્સર થયું છે એનો ઉપાય શું હોય? કેન્સરનો ઉપાયમાં તો એવું છે કે સૌથી પહેલાં આપણે ડાયગ્નોસિસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ડાયગ્નોસિસમાં આવે છે કે એ કયા સાઇઝનું છે, એના ઉપરને ટ્રીટમેન્ટ નક્કી થાય. એ કયા લેવલ પર પહોંચી ગયું છે અને સ્ટેજ કયું છે, એનું ટ્રીટમેન્ટ એના ઉપર નક્કી થાય. અને એનું કયા લોકેશન પર છે. હવે સપોઝ બ્રેસ્ટમાં છે ને, જો ગ્લેન્ડ્સમાં હોય કાં તો એની જે ટ્યુબ હોય એનામાં ટ્યુમર હોય, તો બધાના ટ્રીટમેન્ટ અલગ હોય છે. હવે ટ્રીટમેન્ટમાં એ આખું એક પૂરું પ્લાન બનાવીને ટ્રીટમેન્ટ કરતા હોય છે, કે ખાલી આપણે કેન્સર છે યા ટ્યુમર છે એને રિમૂવ કરીએ, કે એના સાથે સાથે એડિશનલ ટ્રીટમેન્ટ બી આપવાની, જેમ કે કીમોથેરાપી છે કે રેડિયોથેરાપી છે. આ બધી વસ્તુઓ તમે કયા પ્રકારના કેન્સર છે, કયા સાઇઝના કેન્સર છે અને કયા સ્ટેજમાં કેન્સર છે, એના ઉપર બધું આધારિત રહેતું હોય છે. હવે મેડમ, મહત્વનો સવાલ એ છે કે કિશોરી અવસ્થાથી લઈને વૃદ્ધ અવસ્થા સુધી કઈ એજ ગ્રુપની મહિલાઓમાં સૌથી વધારે આ કેન્સર જોવા મળતું હોય છે? એમાં એક કેન્સર છે ને, એક થોડુંક મિડ લાઈફ સ્ટેજમાં થતું હોય છે. 35-40+ આ કેન્સર જોવામાં વધારે મળતું હોય છે. અને સમટાઈમ્સ એ યંગ એજમાં બી દેખાતા હોય છે. પણ ધીસ ઇઝ ઓલ બીકોઝ તમારે જેનેટિક ઇફેક્ટ કેવું છે, તમારી રિસ્ક, તમે કયા રિસ્કમાં આવો છો. સપોઝ તમારી ફેમિલી હિસ્ટ્રી બહુ સ્ટ્રોંગ છે, તમે બહુ હાઈ રિસ્કમાં છો, તો એ કેન્સર થોડી જલ્દી આવવાની બી સંભાવના હોય છે. પણ આ કેન્સર 35+માં વધારે જોવા મળતો હોય છે. ડોક્ટર પ્રીતિ નિરંજન, જે રીતે રંજના પારેખે મેડમે કહ્યું કે 35+ની એજ ગ્રુપની મહિલાઓમાં જોવા મળતો હોય છે, તો આ પાછળનું રીઝન કેમ એજ ગ્રુપની હોય છે? સિમ્પલ એક રીઝન છે કે જેવી વ્યક્તિની એજ વધતી જાય એવી રિસ્ક ફેક્ટર વધતું જાય. 35 ની એજ ગ્રુપ ઠીક છે, પણ 50 પછી વધારે જોવામાં મળે. અને નોંધ એ છે કે 50 પછીના ગ્રુપના કેન્સર થવાની શક્યતા એના માટે ઇન્ક્રીઝ થઈ જાય, કારણ કે એજ ફેક્ટર એમાં એડિશનલ લોડ કરે. બીજું જે છે એ બીજા રીઝન છે, ફેમિલી રીઝન છે, જેનેટિક રીઝન છે, એન્વાયરમેન્ટલ રીઝન છે. ઘણા વખતે ફેમિલીમાં કોઈના કેન્સર ન હોય અને પ્રથમ વખતે જ આ વ્યક્તિના કેન્સર થયેલું હોય, મહિલાના કેન્સર થયેલું હોય, તો આ પણ એક રીઝન કહેવાય. ઓકે, એટલે ઇન શોર્ટ એમ પણ કહી શકાય કે હેરિડિટીમાં પણ સમાવેશ થઈ છે શકે જ, પણ ફેમિલિયલ પણ છે અને નોન ફેમિલિયલ પણ છે. ઘણા વખતે કોઈ રીઝન ના હોય અને કેન્સર થઈ શકે પહેલી વખત. આ સાથે જ મેડમ, હું આપની પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ કે તમારા અનુભવ પ્રમાણે કઈ સ્ત્રીઓમાં સૌથી વધારે આ સ્તન કેન્સર થાય છે, લાઈક રૂરલની કે પછી સિટીની? હવે એમાં કોઈ એવું બંધન નથી કે આ રૂરલમાં વધારે થાય છે કે સિટીવાળી ફિમેલ્સમાં વધારે થાય છે. પણ બંનેની જે લાઈફસ્ટાઈલ અને જે ચાઇલ્ડ બિયરિંગ જે કેપેસિટી છે,
એના ઉપર આધાર રહે છે. જેમ કે સપોઝ લેડીઝ રૂરલ એરિયાના લેડીઝ છે, એ લોકોમાં છે ને પ્રેગ્નન્સી એ લોકો જલ્દી રાખતા હોય છે, એ લોકો બ્રેસ્ટ ફીડિંગ લોંગ ટાઈમ સુધી કરતા હોય છે. તો આ જે અર્લી પ્રેગ્નન્સી છે કે નંબર ઓફ પ્રેગ્નન્સી બી એને વધારે હોય છે, તો એના લીધે રૂરલ એરિયામાં આ કેન્સર થોડા ઓછા જોવામાં મળે છે. સિટીમાં જે છે એ લોકો ડિલેડ પ્રેગ્નન્સી કરતા હોય છે, એટલે કે 35 સુધી એ લોકો 30+ સુધી એ લોકો પ્રેગ્નન્સી નથી રાખતા, અને જો પ્રેગ્નન્સી ડિલિવરી પછી એ લોકો બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતા તો એક હાઈ રિસ્ક બની જાય છે સિટીના ફિમેલ્સ માટે. આમ કોઈ ક્રાઇટેરિયા નથી કે ફિમેલ સિટીના હોય તો એમાં વધારે છે કે રૂરલના હોય એમાં વધારે છે. ઓકે, તો આ સાથે જ મેડમ જે રીતે કીધું છે કે ગામડાની હોય સ્ત્રીઓ કે પછી શહેરની સ્ત્રીઓ હોય, એમાં કોઈ જ ફેક્ટર કામ નથી કરતો, એ ગમે તેને થઈ શકે છે. તો પ્રીતિ મેડમ, હું આપની પાસે આવવા માંગીશ અને પૂછીશ કે એના માટે આજની જે લાઈફસ્ટાઈલ છે એ જવાબદાર હોઈ શકે ખરી? હા, આજની લાઈફસ્ટાઈલ જવાબદાર છે, અને બીજું અવેરનેસનો મતલબ જ છે કે અમે પ્રિવેન્શનના કન્સેપ્ટમાં રાખીએ, અને જે આપણા પાસે ફેસિલિટી અવેલેબલ છે, આવું નથી કે એમના નહીં થશે એની કોઈ ગેરંટી નથી, પણ આપણું વજન મેન્ટેન રહે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે, જે છે થાઇરોઇડ કંટ્રોલમાં રહે, બીપી કંટ્રોલમાં રહે. પછી આપણા ફેમિલીમાં જે રિસ્ક ફેક્ટર હોય તો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવવામાં જઈએ, તો આપણું અર્લી ડાયગ્નોસિસ થઈ શકે. અવોઇડ નહીં થઈ શકે, થવાનું હશે તો થશે જ, પણ જોડે જોડે ડાયગ્નોસિસ અર્લી થાય તો બહુ ઓછી સર્જરીમાં, સ્મોલ સાઇઝ સર્જરીમાં બ્રેસ્ટ પણ સેવ કરી શકાય, અને કોઈ વખતે કિમોથેરેપીની પણ જરૂર ના પડે. બીજી બધી થેરેપી છે એનાથી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થાય, લાઈફ એક્સપેક્ટન્સી કમ્પ્લીટ થાય, જે બીજા સ્ત્રીઓ જેવી હોય એવી રીતે. ઓકે, ડોક્ટર રંજના પારેખ, હું આપને પૂછવા માંગીશ કે જેને પણ મતલબ આ સ્તન કેન્સર થયું છે, ત્યારબાદ એવી કઈ કઈ બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ? જો કોઈને કેન્સર થયું હોય તો આપણે પ્રોપર ટ્રીટમેન્ટ લેવાની, અને ટ્રીટમેન્ટ લીધા પછી જે સપોઝ કિમોથેરાપી એડવાઇસ કર્યું હોય કે રેડિયોથેરાપી એડવાઇસ કરી હોય, તો જેના જેટલા સાયકલ્સ ડૉક્ટરે એડવાઇસ કર્યા હોય એ પૂરાના પૂરા લેવાના. એના સાથે સાથે એને એ પછી બી સ્ટ્રિક્ટ ફોલોઅપ વિથ ધ ડૉક્ટર એ બી ધ્યાન રાખવાનું છે કે એવું નથી કે આપણે ટ્રીટમેન્ટ લઈ લીધું તો હવે આપણે ડૉક્ટરને મળવાનું નથી. આપણે રેગ્યુલર ફોલોઅપ ડૉક્ટર સાથે લેવાના છે. એના સાથે તમારે આખું ખાનપાનમાં ધ્યાન રાખવાનું, હેલ્ધી ફૂડ લેવાના છે, હેલ્ધી હેબિટ્સ ડેવલપ કરવાની છે, કે જેમ કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ થોડી થોડી કરતા રહો, હેલ્ધી ફૂડ તમારે લાઈફમાં તમે એક્સેપ્ટ કરો, તો આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારી લાઈફ આફ્ટર ટ્રીટમેન્ટ એક સ્મૂથ રીતે ચાલી શકે છે. હેતલ, હું એક વસ્તુ એડ કરવા માંગુ છું કે બ્રેસ્ટ કેન્સર એન્ડ ઓવેરિયન કેન્સર આવા કેન્સર છે જેમાં કિમોથેરેપી જ્યારે આપવામાં આવે ત્યારે વાળ જતા રહે, અને એનો બધાના બહુ જ મોટો હેઝિટેશન છે કે લોકોને ખબર પડી જશે. અને મારું કહેવાનું છે કે પોતાના શરીરથી બીજું કોઈ વાળ એટલા ઇમ્પોર્ટન્ટ નથી, આ તો વાળ આવશે જ, 100% આવશે. જેવી રીતે આપણે તિરુપતિમાં જઈને यदि વાળ ડોનેટ કરીએ તો આપણા વાળ વાપસ આવે, એવી રીતે કિમોથેરેપી કર્યા પછી પણ વાળ વાપસ આવે. બીજી વસ્તુ, અને એક વખત બધાના ખબર પણ થઈ જાય તો એનાથી કોઈ આપણા જીવનમાં કોઈ ફેર પડવાનું નથી. તો કિમોથેરેપી નથી લેવાની એ વાક્ય એમના ડૉક્ટર પાસે જઈને કહેવાનું જ નથી. ઇન શોર્ટ એમ કહી શકાય કે આપણા શરીરથી કે આપણા જીવનથી મોટું બીજું કશું જ નથી, રાઈટ ને? તો આ સાથે જ ડોક્ટર રંજના પારેખ, હું આપની પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ કે સૌ પ્રથમ મતલબ જ્યારે પણ આપણે સાંભળ્યું છે સ્તન કેન્સર થતું હોય છે તો ખાસ કરીને સ્ત્રીઓમાં જ થતું હોય છે, એવું સાંભળ્યું છે, પરંતુ સાથે સાથે હવે પુરુષોને પણ થતું હોય છે, તો એ વાત સાચી છે ને? યસ, ચોક્કસ આ બંનેમાં થઈ શકે છે, કેમ કે બ્રેસ્ટ ટિશ્યુ બંનેમાં જ હોય છે. મેલ ફિમેલમાં બ્રેસ્ટ ટિશ્યુની લેવલ હોય છે, પણ કેમ કે ફિમેલ્સમાં જે ફિમેલ હાર્મોન્સ હોય છે એસ્ટ્રોજન, એના લીધે બ્રેસ્ટ છે ફૂલ્લી ડેવલપ હોય છે, એટલે એમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. પણ હા, મેલ્સમાં બી આ બ્રેસ્ટ કેન્સરના કેસીસ જોવા મળ્યા છે અને થાય છે. આ સાથે મેડમ, હું આપણે જ પૂછવા માંગીશ કે જ્યારે પણ કોઈ મેડિસિન ઉપલબ્ધ થઈ ગઈ છે, એવી આપણે વાત સાંભળી છે કે કેન્સરની મેડિસિન ઉપલબ્ધ થઈ ગઈ છે, તો એ આપણા ભારતમાં થઈ છે, અને સ્પેસિફિક એ હું પૂછવા માંગીશ કે સ્તન કેન્સરની મેડિસિન ઉપલબ્ધ થઈ છે ખરી ભારતમાં? હા, હવે આ મેડિસિન તો છે જ બ્રેસ્ટ કેન્સર માટે, સ્તન કેન્સર માટે, પણ એક ડાયરેક્ટ આપણે એની ટ્રીટમેન્ટ મેડિસિન ના લઈ શકીએ. એનું આખું એક
પ્રોટોકોલ હોય છે કે સપોઝ એ સર્જરી ફોલોડ બાય કીમોથેરાપી ઓર રેડિયોથેરાપી, આ બંને વસ્તુનું મિક્સર ડૉક્ટર જ નક્કી કરે છે કે એમાં શું આપવા જેવું છે. કીમોથેરાપી એક દવા છે, એમાં કેટલા ડોઝ લેવાના છે, કેટલા સાયકલ્સ લેવાના છે, અને એ બધું ડૉક્ટર જ નક્કી કરે, અને એ પેશન્ટ ટુ પેશન્ટ જ થાય. એવું નહીં કે આપને બ્રેસ્ટ કેન્સર થયું છે તો આ દવા તમે આ ડોઝમાં લઈ લો તો એ મટી જવાનું છે. એ બધા ડિસિઝન છે એ ડૉક્ટર જ નક્કી કરે છે કે કેટલી ડોઝ લેવાની છે અને કેટલા સાયકલ્સ લેવાના છે. એ કીમોથેરાપીના અંતર્ગત આવે છે. પણ એના સાથે સાથે બીજું બી આપણે સર્જિકલ અને રેડિયોથેરાપી બંનેનું કોમ્બિનેશન હોય છે. મને એક વસ્તુ એડ કરવાની છે હેતલ, કે જે લોકોના ગલતફહેમી છે કે ગોળીથી જ બધું ઠીક થઈ જશે, એવું નથી. ઓરલ કેમિયોથેરાપી એક સબ્જેક્ટ છે, પણ એનો ડિસિઝન અમારા ઓન્કો ફિઝિશિયન જ લઈ શકે, બીજા કોઈ ડૉક્ટર નહીં લઈ શકે. ઓકે ઓકે. સૌથી મહત્વની વાત પ્રીતિ મેડમ, હું આપણે પૂછવા માંગીશ કે જે સ્તન કેન્સરમાં જે ટ્રીટમેન્ટ માટે જે વપરાતું હોય છે મેમોગ્રામ, તો સૌપ્રથમ તો એ જ જણાવો કે મેમોગ્રામ એટલે શું, અને સાથે જ મેમોગ્રામથી 100% એ સ્તનના જે કેન્સરના જે જર્મ્સ હોય છે એ પકડાય છે ખરા? જો પહેલી વસ્તુ તો આ છે કે આ ટ્રીટમેન્ટના પાર્ટ નથી, આ ડાયગ્નોસિસના પાર્ટ છે. આ બધા અમારા લોકોને ખબર પડવી જોઈએ. અને ડાયગ્નોસિસનો અર્થ હોય છે પ્રિવેન્શન, કે તમે થવાનું તો નથી, તમે થયું તો નથી, અને થયું હશે તો અર્લી સ્ટેજમાં છે કે નહીં. આજકાલ મેમોગ્રામ જોડે મેમોગ્રાફી, મતલબ અમારી સોનોગ્રાફી મશીન્સ બહુ સારી ક્વોલિટીની આવી ગઈ છે, બહુ અપડેટેડ છે, અને અમારા રેડિયોલોજીસ્ટ જે છે એ પણ એમાં એક્સપર્ટ થઈ ગયા છે. તો આ બંને ડાયગ્નોસ્ટિક મોડેલિટી એકબીજાના કોમ્પ્લિમેન્ટ કરે. મીન્સ તમારું જે ડાયગ્નોસિસ છે એ હશે એવું નથી, છે કે નહીં એ સુધી આપણે પહોંચી શકીએ. મેમોગ્રામ છે યુઝ્યુઅલી ફર્સ્ટ ટાઈમ 40ની એજમાં કરાવવું જોઈએ. અમારે બધાને એવું કહેવામાં આવે કે એનાથી પેઇન થાય છે, તો હું મારા બધા પેશન્ટને પૂછું કે તમે આઈબ્રો કરાવવા જાઓ તો પેઇન થાય છે કે નહીં, અને દર વખતે દર 15 દિવસે થાય, પણ આ પેઇન તો એક જ વખતે થાય વર્ષમાં. 40ની એજમાં મેમોગ્રામ કરાવવો પડે, અને એના જોડે મેમોગ્રાફીનો નિર્ણય તમારા રેડિયોલોજીસ્ટ લે, અને એના પછી એક વખત રિપોર્ટ નોર્મલ છે, આપણે હાઈ રિસ્ક કેટેગરીમાં નથી, તો 3 વર્ષ પછી પણ સિરિયલ ફોલોઅપ આપણે કરવામાં આવી શકે. ઓકે ઓકે. એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે આ જે મેમોગ્રાફી છે કે મેમોગ્રામ કે જે દર 3 વર્ષે તમારે કરાવવું જોઈએ ફોલોઅપમાં, આપણે હાઈ રિસ્ક કેટેગરીમાં ના હોય તો. ઓકે ઓકે. મેડમ હેતલ, એના સાથે હું એક વસ્તુ ઉમેરવા માંગુ છું. આ મેમોગ્રાફી જે છે એ ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ ટૂલ છે, પણ એના સાથે સાથે બધા ફિમેલ્સને સેલ્ફ એક્ઝામિનેશન વાળી વસ્તુ બી આવી જોઈએ. એમાં એ ખાલી 5 મિનિટની વસ્તુ છે. દર મહિને 5 મિનિટ પોતાના માટે કાઢો તો આ મેમોગ્રામ સુધી પહોંચવાની જરૂર નહીં પડે. એના પહેલા જ આપણને ખ્યાલ આવી જશે કે અમને કોઈ પ્રોબ્લેમ તો નથી. જેમ કે પીરિયડ્સના 5મા 6ઠા દિવસે જ્યારે બ્રેસ્ટ ટિશ્યુ થોડા સોફ્ટ થઈ જાય છે, એ વખત જો તમે મિરરના આગળ ઊભા થઈને તમારે બ્રેસ્ટને જાતે જ એક્ઝામિન કરો કેમ કે ભાઈ એનું સાઇઝ શું છે, એમાં કોઈ એક સાઇઝ મોટું તો નહીં થઈ ગયું, કે એમાં કોઈ ગાંઠ તો નથી, નિપ્પલનું સાઇઝ કેવી છે, નિપ્પલનું શેપ કેવું છે, એની સ્કિન જે છે એ સ્કિનમાં કોઈ ચેન્જીસ તો નથી. આ બધી વસ્તુ જો તમે સેલ્ફ એક્ઝામિનેશન કરો તો આપણે ડૉક્ટર સુધી બહુ જલ્દી પહોંચી શકીએ છીએ. જો બી એબનોર્મલ વસ્તુ દેખાતી હોય તો આપણે ડૉક્ટરને બહુ જલ્દી કન્સલ્ટ કરી શકીએ છીએ. તો એનું ટ્રીટમેન્ટ બી બહુ જલ્દી મળશે, અને જલ્દી ટ્રીટમેન્ટ મળશે તો એનું રિઝલ્ટ બી બહુ સારું મળશે. હેતલ, નેક્સ્ટ પ્રશ્ન પહેલે હું એક વસ્તુ એડ કરવા માંગુ છું કે એના જોડે ક્લિનિકલ એક્ઝામિનેશન કન્સેપ્ટ છે. મીન્સ પેશન્ટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કર્યો, દર મહિને કરતા રહે, પણ વર્ષમાં એક વખત 40ની એજ પછી તમે તમારા ડોક્ટર પાસે જાઓ, ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, ધોઝ હુ આર ટ્રેન્ડ પણ ચાલે, ફોરેન કન્ટ્રીઝમાં હોય, અને એમના પાસેથી બ્રેસ્ટ ક્લિનિકલ એક્ઝામિનેશન કરાવવાનું. એના પછી મેમોગ્રામની સ્ટેજ આપણા લાઈફમાં આવે. ઓકે ઓકે. એટલે ફર્સ્ટ તો તમારે ક્લિનિકલી કે ફર્સ્ટ મતલબ સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ, ધેન તમે આફ્ટર 14 ડોક્ટર પાસે જવું જોઈએ, અને એના પછી સસ્પેક્ટેડ હોય તો મેમોગ્રામ. આ સાથે પ્રીતિ મેડમ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે મેં પહેલા પણ જણાવ્યું કે ભારતમાં સ્તન કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને હાલમાં જે સંસદમાં એક માહિતી આપવામાં આવી હતી કે 2021 પછી દર વર્ષે 28,000 નવા સ્તન કેન્સર નોંધાય છે મહિલાઓમાં, અને એમાંથી 15,000 તો મૃત્યુ પામતા હોય છે. તો આ સ્તન કેન્સરનું રેશિયો કેમ વધે છે? એક તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ પહેલી વસ્તુ, બીજું ડાયગ્નોસિસ વહેલું થાય છે. પહેલે કેવું હતું કે ડાયગ્નોસિસ જ નહીં થતું હતું,
અવેરનેસ આવી ગઈ છે. લોકોનો નાની પણ ગાંઠ થાય તો તરત ડૉક્ટર પાસે જાય, એના પછીના ટેસ્ટ કરાવે. ઘણી વખતે આ જે ટેસ્ટ હોય બિનાઇન નીકળે, પણ પછી પેશન્ટ ફોલોઅપ કરાવે તો આપણાને ખ્યાલ આવી જાય કે ઇટ ઇઝ કોલ્ડ નોટિફિકેશન. નોટિફિકેશન અર્થ હોય કે જેટલી નોંધ હોય એટલે આપણાને ખબર પડે કે એનો રેટ વધે છે કે નહીં વધે છે. સપોઝ પેશન્ટ ડૉક્ટર પાસે પહોંચ્યો જ નહીં, રજિસ્ટ્રીમાં એન્ટ્રી થઈ નહીં, તો આપણાના નોંધણીમાં ખબર નહીં પડે કે રેટ વધ્યો કે નહીં વધ્યો. એટલે હવે છે ને આ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ બી એટલા સારા આવી ગયા છે કે બહુ જલ્દી સ્ટેજ પર બહુ જલ્દી આ વસ્તુ પકડાઈ જાય છે. એટલે આપણને લાગે છે કે કેસ વધી ગયા છે, કેમ કે પેશન્ટ બી હવે બહુ અવેર થઈ ગયા છે. થોડીક બી વસ્તુમાં એ ડૉક્ટર પાસે જાય છે તો એ આ કેસ વધ્યા છે. પર એક વસ્તુ એવી રીતે સારું બી છે કે પેશન્ટ બહુ જલ્દી ડૉક્ટર પાસે આવી જાય છે. મેડમ, તો હું આપને જ પૂછવા માંગીશ કે આપણને એવું લાગે છે કે આ જે સ્તન કેન્સર એ ખાસ કરીને એ સ્ત્રીઓમાં કાં તો હવે પુરુષોમાં પણ થાય છે, તો એ ખાસ કરીને હવે સ્કૂલમાંથી જ તેની નિયમિત તપાસ થવી જોઈએ એવું લાગે છે આપને? કોલેજથી આ સ્કૂલમાં એટલીસ્ટ અવેરનેસ તો લેક્ચર્સ તો હોવા જોઈએ, ભલે એ નાની છોકરી હોય કે હોય, પણ એ લોકોને ખબર હોવી જોઈએ કે આ બધી વસ્તુ બી કંઈક હોય છે બ્રેસ્ટમાં, કેમ કે એ લોકો ડેવલપિંગ ફેઝમાં હોય છે. એટલે એ લોકોને ખબર કે જે બ્રેસ્ટ છે એ બ્રેસ્ટમાં કઈ કઈ વસ્તુ હોવી શકે આગળ જઈને, અને અમને ક્યારે ક્યારે એની નોંધ લેવાની, એ બધી વસ્તુ એ લોકોને પહેલાથી ખબર હોવી જોઈએ. અને સપોઝ એ લોકો જ્યારે કોલેજમાં આવે તો ત્યારે એને કોલેજમાં એ લોકોને સેલ્ફ એક્ઝામિનેશનના લેક્ચર્સ લેવા જોઈએ કે જેનાથી એ લોકો પોતે જ એક્ઝામિન કરી શકે અને પોતે અવેર થઈ શકે કે ભાઈ હા ધીસ ઇઝ નોર્મલ અને આ એબનોર્મલ છે. ઓકે ઓકે ઓકે. આ સાથે જ એક લાસ્ટ પ્રશ્ન છે પ્રીતિ મેડમ, જે પણ મતલબ આ સ્તન કેન્સર થઈ રહ્યા છે, જેને નથી થયા અને ન થાય, ભગવાન કરે બધાને સારું જ રહે, પરંતુ એના સાવચેતીના ભાગરૂપે આપણે સૌએ કોઈ શું કરવું જોઈએ? ફર્સ્ટ તો સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન જે મસ્ટ છે, પહેલી વસ્તુ. બીજી, આપણા ફેમિલીમાં કોઈના બ્રેસ્ટ કેન્સર તો નથી, એની નોંધ લેવી જોઈએ, ખબર કાઢવી જોઈએ કે નાની, દાદી, બુઆ, માસી, ચાચી તો બીજા ઘરની આવે, કઝિન સિસ્ટર્સ એમાં. અને સપોઝ આપણે હાઈ રિસ્ક કેટેગરીમાં હોય તો પછી રેગ્યુલર ક્લિનિકલ એક્ઝામિનેશન ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને કરાવવાનું. અને 35ના ઉપર વય થાય તો સોનોગ્રાફી અને મેમોસોનોગ્રાફી અને મેમોગ્રાફી કરાવવું જ જોઈએ. દેટ ઇઝ ધ અવેરનેસ. અને બીજા બધા જે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે એનું કેર લેવી જોઈએ. ઓકે. રંજના મેડમ, હું સેમ ક્વેશ્ચન આપણે પૂછવા માંગીશ કે સાવચેતીના ભાગરૂપે આપણા મતે શું કરવું જોઈએ? જે મેડમને કીધું છે, પ્રીતિ મેડમ કીધું છે, એ તો બધી વસ્તુ ઓલમોસ્ટ બધું મેડમે કવર કરી લીધી છે. હવે એમાં એક બીજી વસ્તુ છે કે ફિમેલ્સને થોડુંક ઓપન અપ થવું જોઈએ, કેમ કે આ વસ્તુ થતી હોય છે તો ફિમેલ્સને એવું છે કે હું કોને કહું અને હું કેવી રીતે કહું. એટલે એ લોકો ઓપન થાય, ફેમિલીમાં ડિસ્કશન થાય અને એ લોકોને આખું આ વાર્તાવાર જે ચર્ચા થતી હોય ફેમિલીમાં, એટલે એ ફિમેલ થોડીક ઓપન અપ થઈ જાય, શાયનેસ ના હોય તો એ લોકોની મમ્મીને કહી શકે છે કે ફેમિલીમાં કોઈ બીજાને બી કહી શકે છે. અને ત્રીજી વસ્તુ, બધી ફિમેલ્સને એક ફેમિલીમાં પોતાની વેલ્યુની નોલેજ હોવી જોઈએ કે મને જો સપોઝ આ વસ્તુ થાય તો એના લીધે મારી ફેમિલી અને બીજા બધા કેટલા ડિસ્ટર્બ થશે અને એના ઉપર શું ઇફેક્ટ આવશે. તો એટલીસ્ટ હું બીજાની કાળજી તો લઉં છું ફેમિલીમાં, એના સાથે સાથે મારે પોતાની બી કાળજી લેવી પડે અને આ લેવી જ જોઈએ. ધીસ ઇઝ માય ઓપિનિયન. ઓકે. આ સાથે જ પ્રીતિ મેડમ, એક લાસ્ટ અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો? નાનકડો. દર્શક મિત્રોના એક જ મેસેજ છે કે બધા હસબન્ડ, બ્રધર એ લોકો સ્ત્રીના મતલબ બેનના યા વાઈફના હોસ્પિટલ સુધી અકમ્પની કરવું જોઈએ. એન્ડ દે શુડ ઇન્સિસ્ટ કે તમે એક્ઝામિનેશન કરાવો. અને પ્રિવેન્શન એક્ઝામિનેશનથી જ ખબર પડે. નેગેટિવ રિપોર્ટ આવશે એના માટે હું તપાસવાનું નહીં, આ કન્સેપ્ટ લાઈફમાં બધાને જ કાઢી દેવું જોઈએ. સેમ મેસેજ મેડમ તમે શું આપવા માંગશો? રંજના મેડમ. એ જ વસ્તુ છે કે અર્લી ડાયગ્નોસિસ, અર્લી ટ્રીટમેન્ટ એન્ડ બેસ્ટ રિઝલ્ટ. સો દર્શક મિત્રો, આપે આજનો જે કાર્યક્રમ જોયો, જે ખૂબ જ રસપ્રદ માહિતી આપની સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને હું પણ આપને પર્સનલી કહેવા માંગીશ કે જે પણ દર્શક મિત્રોએ આ અમારો શો જોયો છે, કાર્યક્રમ જોયો છે, એ ચોક્કસથી તમારા બ્રધર, સિસ્ટર, તમારા માતા, કાકા, બાપા બધા સુધી આ પહોંચાડો. કારણ કે આ જે સ્તન કેન્સર છે એ માત્ર સ્ત્રીઓ પૂરતો જ નથી, પરંતુ પુરુષોમાં પણ એટલો જ હવે જોવા મળે છે.
સો આના માટે અવેરનેસ દાખવવી પણ એટલી જરૂરી છે. જે રીતે ડોક્ટર પ્રીતિ નિરંજને કહ્યું છે, જે રીતે ડોક્ટર રંજના પારેખે કહ્યું છે, એ રીતે એક્ઝામિનેશન, સેલ્ફ એક્ઝામિનેશન કરો. અવેરનેસના ભાગરૂપે તમારે દર મહિને પણ આફ્ટર 14 એજ પછી, એટલે કે 40ની એજ પછી તમારે ડોક્ટર પાસે જવું જોઈએ અને સલાહ લેવી જોઈએ તબીબ સાથે જઈને. અને આ જ અવેરનેસનો કાર્યક્રમ તમે સૌ કોઈની સમક્ષ પહોંચાડતા રહો અને દરેક સમાજમાં આ એક સારો મેસેજ પહોંચાડો, જેથી કરીને જે કોઈનું સારું થયું એ સૌનું સારું થયું એ ગણી શકાય. સો આ સાથે જ દર્શક મિત્રો, હું રજા લેવા માંગીશ એ પહેલા ડોક્ટર પ્રીતિ નિરંજન સાથે જ ડોક્ટર રંજન પારેખ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી. એ બદલ ખૂબ ખૂબ આભાર. બહુ સરસ તમે ચર્ચા કરી, એના માટે અમારા તરફથી આભાર. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. દર્શક મિત્રો, આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.